નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસે એક મોટું અને અભૂતપૂર્વ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવા માટે પોલીસે એક મોટું અને અભૂતપૂર્વ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। શહેરના જુદા જુદા ઝોનમાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ મિશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને નિશાન બનાવવામાં આવે છે। આ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 100 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોને પોલીસે કોર્ડન કરી લીધા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને દરેક શંકાસ્પદ સ્થળો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ મેગા ઓપરેશન અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા તમામ 100 શંકાસ્પદ લોકોને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવે છે। અહીં તેમની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવા માટે તેમના રહેઠાણના પુરાવા અને ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસના તમામ ઝોન સક્રિય થતાં જ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અમદાવાદ પોલીસ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલુ રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો તુરંત જ પોલીસને જાણ કરે।